તારીખ ગીર પંથકમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદી માવઠાથી ખેડૂતોનો તૈયાર થયેલ મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા સહિત ખેતી પાકોને નુકસાન થયું. ખેડૂતો ચિંતિત બન્યા. અમરેલી જિલ્લામાં હવામાન ખાતાએ આપેલ આગાહીને પગલે સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે ધારી ગીર પંથકમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ધારી તાલુકાના કુબડા ગામે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ધારી તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલ પાકને વ્યાપક પ્રમાણમાં નિષ્ફળ ગયો છે અને મગફળી તેમજ કપાસ ખરાબ થયા. મગફળીમાં ફૂગ વળવા લાગી અને કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા લાગ્યો. તુવેરના પાકમાં નુકસાન. એરંડામાં પણ વરસાદના પાણી અડી જવાથી પાક નિષ્ફળ ગયા. જુઓ ખેડૂતોની વેદના. ધારી તાલુકાના કુબડા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તૈયાર થયેલ પાક પર આફતરૂપી કમોસમી વરસાદ ત્રાટક્યો. પાક તૈયાર થઈને ખેતરમાં પડેલ ત્યારે આફતરૂપ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવાથી મગફળીમાં ઈયળ અને સડો બેસવાની શરૂઆત થઈ. આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા. ખેડૂતોએ મગફળીનો તૈયાર થયેલ પાક હવે કોણ ખરીદે અને કેવી રીતના તેની મહેનતની ઉપજ મેળવી શકાશે? ખેડૂતોના તૈયાર થયેલ પાક ઉપર કમોસમી વરસાદનું કહેર. ત્યારે ધારી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલ પાકોનું સર્વે કરી સરકાર આર્થિક સહાય આપે. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટાભાગથી ગીર પંથકમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો પર માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે.